હર હર મહાદેવ. તો છીએ રામકથામાં જ હજી, અને બપોરનો ટાઈમ થવા આવ્યો છે એટલે જમણવાર હવે ધીમે ધીમે, મીન્સ જમણવાર તો ન કહેવાય ને, પ્રસાદ, મહાપ્રસાદ લેવા માટે હવે લોકો જવા માંડ્યા છે. આપીએ ટુકડો તો હરી આવે ઢુકડો. આપણી સંસ્કૃતિમાં ભોજન એક આમ ગણો ને કે પ્રસાદ જ ગણાય, એટલું મહત્વ છે આપણે ત્યાં ભોજનનું. તો બપોરનો જેમ જેમ સમય થવા માંડ્યો છે એમ હવે લોકો પ્રસાદ ઘર તરફ જાય છે. તો કઈ રીતના ત્યાં પ્રસાદની બધી વ્યવસ્થા છે એ થોડુંક આપણે એ બાજુ જોઈએ, રસોડા સાઈડ જઈએ કે કઈ રીતે છે બધી વ્યવસ્થા જમવાની, અને પછી છાશ પાણીની શું વ્યવસ્થા છે ને પ્લેટની બધી કઈ રીતે વ્યવસ્થા કરેલી છે એ જરાક એ બાજુ જોતા આવીએ. હવે માણસો ધીમે ધીમે પ્રસાદ લેવા માટે જ જાય છે, કેમ કે રોજનું ગણો ને કે 50,000 કરતાં વધારે માણસો પ્રસાદ લેતા હોય ને તો બી ના નહીં. અને એની તૈયારી તો ઘણા બધા ટાઈમથી થતી હતી, અને એ માટેની જે મીન્સ કે મોહનથાળ છે, ગાંઠિયા છે, લાડવા છે, એ બધી વસ્તુ તો ઘણા ટાઈમથી બનવાનું શરૂ થઈ ગયું હતું. અને બાકીનું જે ગરમ ભોજન હોય તો રોજે રોજ બનતું જ હોય. અને ઘણા બધા સ્વયંસેવકો છે એ કેટલા દિવસથી આમાં કાર્યરત છે સતત. તો ચાલો થોડુંક આપણે એ બાજુ વિઝિટ કરતા આવીએ. આપણે પ્રસાદ ઘરે આવી ગયા છીએ, અને પ્રસાદ ઘરમાં જો કે 2 વિભાગ કરેલા છે. મહિલાઓ માટેનું પ્રસાદ ઘર અલગ છે અને પુરુષો માટેનું પ્રસાદ ઘર અલગ છે. અને સ્વયંસેવકો સતત સૂચના આપી રહ્યા છે કે ભાઈ કઈ બાજુ ટ્રાફિક ઓછો છે તો તમે એ બાજુ જાઓ તો વધારે ઇઝી પડે પ્રસાદ લેવામાં. નહીતર શું થાય કે માણસો એટલું બધું છે કે ટ્રાફિક વધી જાય. અને પ્રસાદની બહુ સુંદર મજાની વ્યવસ્થા છે. સ્વયંસેવકો પણ બધાને બહુ સહકારથી બધાને જણાવી રહ્યા છે કે ભાઈ કઈ રીતેથી કઈ બાજુ જવાનું છે. અને ખાસ એક બધાને અપીલ છે કે આપણે જ્યારે બી આ પ્રસાદ આરોગવા આવીએ, અન્નનો બગાડ ન કરીએ. જેટલું ખાવું હોય એટલું જ લઈએ. આપણી થાળીમાં કેટલું બધું એઠું પડ્યું હોય અને બીજા 5 લોકોને ન મળે પ્રસાદ તો એ આપણી અયોગ્યતા ગણાય. એટલે જેટલું પ્રસાદમાં ખાવું હોય એટલું જ આપણી પ્લેટની અંદર લઈએ, અને પ્રસાદનો બિલકુલ બગાડ ન થાય એવી ખાસ બધાને વિનંતી કરું છું. ને ચાલો હવે અંદર જોતા આવીએ આજના પ્રસાદમાં શું છે. આપણે હવે આવી ગયા છીએ પ્રસાદ પાસે, અને જો અહીંયા પ્રસાદમાં છે લાડુ. સ્વયંસેવકો સતત કાર્યરત છે. હમણાં કેટલા દિવસ થયા? 4થો દિવસ, 4 દિવસ થયા સતત કાર્યરત છે. આપણે પ્રસાદમાં છે લાડુ, ગાંઠિયા, ગરમા ગરમ રોટલી, અને આજે છે વટાણાનું શાક. વટાણાનું શાક છે, બટેટાનું શાક છે, સરસ મજાનું રસાવાળું. જય સિયારામ.
મારું નામ જ્યોત્સનાબેન હરીશભાઈ ઉનડકટ છે. હું ઠક્કર છું અને અહીંયા સેવા કરવા આવી છું. મને ખૂબ જ આનંદ આવે છે. આ રામાયણ માનસ સેવાનો લાવો મળ્યો છે. અમને સેવા કરવાનો તો બહુ જ આનંદ આવે છે. સદભાવના પરિવારવાળાને અમે અહોભાગ્ય સમજીએ છીએ કે આવો અમને લાવો મળ્યો છે અને અમને અવસર આપીએ છીએ. અને અમે બધા ભક્તજનોને પ્રસાદ પણ પ્રેમથી પીરસીએ છીએ અને અમને બહુ જ આનંદ આવે છે. અમે સવારે 9 વાગ્યાથી આવી જઈએ છીએ, બપોરે 3 વાગે ઘરે જઈએ છીએ અહીંથી. એટલે પણ ઘણો કે અમને ખૂબ જ આનંદ આવે સાંભળવા છે. વાળા જે શ્રોતા છે એ તો ઉત્સુક છે, પણ જે સેવા આપવા માટે જે સ્વયંસેવકો આવ્યા છે ને એ બધા પણ પોતે સેવા આપીને એટલા ઉત્સુક છે અને સ્વયંસેવકો કથાથી વંચિત ન રહે એ માટે અહીંયા આપણે LED સ્ક્રીન લગાડેલી છે કે એ પણ આ કથાનો લાભ લઈ શકે, બાપુના શ્રી મુખેથી કથા સાંભળી શકે, બાપુને જોઈ શકે. એ માટે ડોમની અંદર પણ લગાવેલી છે સ્ક્રીન.
ફાઇનલી વિડીયોનું કામ પૂરા કરી નાખ્યા છે અને હવે હું ને ખુશી બે પ્રસાદ લેવા બેસી ગયું છે. મારો ફેવરિટ લાડુઓ છે. ખુશી ખાઈ પેલા હું ખાઈ લઉં થોડોક. મસ્ત હે લાડુઓ. એટલે હવે જમી લઈએ, નિરાતે પ્રસાદ લઈ લઈએ અને પછી જવાનું છે ઘરે. પેલા લઈ લઈએ પ્રસાદ. પ્રસાદ લઈ લીધો છે. બહુ સરસ પ્રસાદ, એટલે આપણે વાત જ ન કરવાની હોય, એની મીઠાશ જ અલગ હોય. એટલે પ્રસાદ લઈ લીધો અને રામકથા સાંભળી લીધી છે. અને હવે જો બધા, કારણ કે 1:30 વાગી ગયો છે એટલે કથાપુરને વિરામ આપ્યો છે અત્યારે. અને બધા જે લોકો બાકી છે એ મહાપ્રસાદ લેવા માટે ગયા છે. જે લોકો જો મહાપ્રસાદ લઈ લીધો હોય એ બધા હવે ઘરે જવા માટે ધીમે ધીમે નીકળવા માંડ્યા છે. અને ગેટ સાઈડ ને બધી ટ્રાફિક વધારે થઈ ગયો છે. હવે નીકળવામાં હજી આપણે આપણી ગાડી પેલા તો કાઢવાની હવે, કારણ કે મૂકીને ત્યારે તો સ્ટાર્ટિંગમાં હતી, પણ હવે મને લાગે વચ્ચે આવી ગઈ હશે ગાડી. એટલે હવે નહીં, ત્યાં જઈને ગાડી કાઢી લઈને હવે જવાનું છે ઘરે. તો તમે ચોક્કસ રામકથાનો લાભ લેવા માટે અહીંયા રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીવાર મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી મહાદેવ હર.